શું તમે જાણો છો કે સફેદ પાવડર અને રંગીન ગોળીઓના સ્વરૂપમાં એક ઝેર આપણા સમાજને ખોખલું કરી રહ્યું છે? કોકેન, હેરોઇન, MDMA અને LSD આ માત્ર નામ નથી, બરબાદીના રસ્તા છે. કોકેન અને હેરોઇન જેવા પાવડર શરૂઆતમાં ખોટો ઉત્સાહ આપે છે, પણ અંતે હૃદયના ધબકારા વધારી શ્વાસ રૂંધાવીને હાર્ટ એટેક કે સ્ટ્રોક નોતરે છે. પાર્ટી ડ્રગ તરીકે ઓળખાતી MDMAની ગોળીઓ શરીરનું તાપમાન એટલું વધારી દે છે કે વ્યક્તિ ડિહાઇડ્રેશનનો શિકાર બને છે અને મગજની યાદશક્તિ ગુમાવે છે. LSD જેવા કેમિકલ પેપર દિમાગ પર એવો ભ્રમ પેદા કરે છે કે વ્યક્તિ વાસ્તવિકતા ભૂલી જાય છે, જેનાથી ભયાનક માનસિક રોગો અને આત્મહત્યા જેવા વિચારો આવે છે. સાચવજો, જો તમારી આસપાસ કોઈ વ્યક્તિના વર્તનમાં અચાનક ફેરફાર દેખાય, ઊંઘ અને ભૂખ ઓછી થઈ જાય, આંખો લાલ કે પોપચા મોટા દેખાય, તે ગુપ્ત રીતે પૈસા ખર્ચવા લાગે કે પરિવારથી અલિપ્ત રહેવા લાગે, તો સમજો કે તે ડ્રગ્સના શિકાર બની શકે છે. ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કોઈ પણ પ્રતિબંધિત માદક પદાર્થનો કબજો રાખવો કે તેનો વેપાર કરવો એ અત્યંત ગંભીર અને સજાપાત્ર ગુનો છે. NDPS એક્ટ 1985 મુજબ કોકેન, હેરોઇન, MDMA અને LSD જેવા નશીલા પદાર્થોના સેવન કે વેપાર બદલ જપ્ત કરેલી માત્રાના આધારે 1 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાના દંડથી લઈને 20 વર્ષ સુધીની સખત જેલ સજા અને 2 લાખ રૂપિયા સુધીનો ભારે દંડ થઈ શકે છે. ડ્રગ્સને ના કહો, જીવનને હા કહો. જો તમારી પાસે કોઈ પણ શંકાસ્પદ માહિતી હોય તો ગભરાશો નહીં. તરત જ એન્ટી નાર્કોટિક્સ હેલ્પલાઇન 1-908 પર સંપર્ક કરો. તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. તમારો એક ફોન કોઈનું જીવન બચાવી શકે છે. ચાલો સાથે મળીને બનાવીએ નશા મુક્ત ગુજરાત.